ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સીઈટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે. આ વિડીયોમાં આપણે તાર્કિક ક્ષમતાના મોસ્ટ આઈએમપી 30 પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. અભ્યાસને લગતા વિડીયો જોવા માટે અમારી સાથે જોડા રહો. દાખલા નંબર 1. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક હતો આવો દાખલો પૂછાશે. આ દાખલાનો ફટાફટ જવાબ આપવો હોય તમારે તો વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 10 સુધીના વર્ગો તૈયાર કરવા પડશે. જો વિદ્યાર્થી મિત્રો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. વિદ્યાર્થી મિત્રો, તમે આ તૈયાર કરી લેજો. ચાલો દાખલો જોઈએ. તમને આ રીતે પરીક્ષામાં એક ચોરસ બોક્સ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને જ્યારે ચોરસ ખાનાની સંખ્યા સરખી આપી હોય ત્યારે તમારે આ રીતે દાખલો ગણવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, ઉપરની હરોળમાં તમારે જેટલા ખાના છે તેટલા નંબર લખી લેવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3, પછી નીચે પણ આ રીતે તમારા નંબર લખી લેવાના છે, 2 અને 3. જો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે શું કરવાનું છે, અહીંયા બાજુમાં લખવાનું 1 નો વર્ગ કેટલો થાય, તો તમને ખબર છે 1 નો વર્ગ થાય 1. હવે વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ લઈ લેવાનો, આ 2 અને આ 2. 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 2 નો વર્ગ થાય 4. હવે નીચે જોઈ લો, 3 નો વર્ગ કાઢી લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો 3 નો વર્ગ કેટલો થાય, 3 નો વર્ગ થાય 9. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગોનો સરવાળો કરી લેવાનો છે. તમને ખબર છે કે 4 ને 1 5 થાય, 5 ને 9 14 થાય. વિદ્યાર્થી મિત્રો રેડી? એટલે આપણો શું જવાબ આવશે? વિકલ્પ બી. હવે જો નીચે તમે નોંધ લખી લો, જ્યારે આડી અને ઊભી લાઈનમાં ચોરસ ખાનાની સંખ્યા સરખી હોય ત્યારે તમારે નીચે મુજબ ખાનાના વર્ગનો સરવાળો કરવાથી જવાબ મળે છે. એટલે તમારે જો કીધું તમારે આટલા 1 થી 10 સુધીના વર્ગો કરી લેવાના છે, તો જ તમે ફટાફટ જવાબ આપી શકશો. દાખલા નંબર 2. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને હાલ જ કીધું ને તે 1 થી 10 સુધીના વર્ગો કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, ચલો વારંવાર આપણે વર્ગો જ બોલીશું નહીં, તમને ખબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખબર કે સીધો જવાબ મળી જાય, પણ આપણે દાખલા તરીકે અહીંયા દાખલો મૂક્યો છે. અહીંયા તમને કીધું હતું કે જ્યારે ખાનાની સંખ્યા સરખી હોય ત્યારે 1 અને બાજુમાં 2 લખીશું અને નીચે હરોળમાં 2 લખીશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, 1 નો વર્ગ તમને ખબર છે 1 નો વર્ગ થાય 1 અને 2 નો વર્ગ થાય 4. 2 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 4. હવે તમને વર્ગોના સરવાળો કરતા આવડતું હશે, એટલે 4 ને 1 5. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 5. એટલે કે વિકલ્પ બી. દાખલા નંબર 3. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. આપણે આગળ જેમ 2 દાખલા જોયા, આ દાખલો પણ એ મુજબ જ છે. જ્યારે ચોરસમાં ખાનાની સંખ્યા સરખી હોય ત્યારે તમારે શું કરવાનું છે? વર્ગો મુજબ તમારે ગણતરી કરવાની છે. એટલે જો જ્યારે ચોરસ બોક્સમાં ખાનાની સંખ્યા સરખી હોય ત્યારે તમારે અહીંયા ખાનામાં નંબર પાડી દેવાના છે, 1, 2, 3, 4 અને 5. એ મુજબ નીચે પણ તમારે નંબર પાડી દેવાના છે, 2, 3, 4 અને 5. વિદ્યાર્થી મિત્રો, તમારે વર્ગો મુજબ હવે સરવાળો કરવાનો છે. તમને ખબર છે 1 નો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ થાય 1. હવે 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ થાય 4. હવે 3 નો વર્ગ કેટલો થાય? તમને ખબર છે 3 નો વર્ગ થાય 9 અને 4 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા બાજુમાં લખેલું છે 4 નો વર્ગ થાય 16. 4 નો વર્ગ થાય 16.
અને આ 5 અને આ 5 નો વર્ગ કેટલો થાય? 5 નો વર્ગ થાય 25. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 25. તમને જેમ આગળ કીધું તે રીતે તમારે વર્ગોનો સરવાળો કરી લેવાનો છે. 4 ને 1 5, 5 ને 9 14, 14 ને 16 30, 30 થયા અને 30 ને 25 55. કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 55. એટલે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 55. દાખલો ગણતી વખત ઉતાવળ કરવાની નથી. હવે દાખલા નંબર 4. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલાની પેટર્ન બદલાય છે એટલે હવે વર્ગો મુજબ તમારે ગણતરી કરવાની નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને જેમ કીધું તેમ ઉપરની હરોળમાં અને નીચે હરોળમાં જ્યારે સંખ્યા સરખી ન હોય ત્યારે શું કરવું? ત્યારે નંબર તમારે આપી દેવાના છે સીધે સીધા. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1 2 3 4. હવે નીચે પણ એ રીતે તમારે નંબર આપી દેવાના છે 2 અને 3. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે જેમ પહેલા કરતા એ રીતે કરવાનું નથી. આમાં તમારે ગુણાકાર કરવાનો છે. હવે તમારે જો આ 4 અને આ 3 નો ગુણાકાર કરવાનો છે. 4 ગુણા 3 એટલે 4 તરીકે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12. હવે વિદ્યાર્થી મિત્રો જો આ 3 અને આ 2 આ 3 અને 2 નો ગુણાકાર કરવાનો છે. 3 અને 2 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 3 દુ 6. હવે એક આ 2 અને 1 વધ્યા એટલે 2 અને 1 નો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને ખબર છે 2 1 2 કેટલા થાય? 2 જ થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આનો સરવાળો કરી નાખવાનો છે. 12 ને 6 18 ને 2 20. કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવે 20.